હાય ફ્રેન્ડ્સ, તો આજે આપણે ગુજકેટ 2025ના પેપરની સોલ્યુશન જોવા માટે જઈ રહ્યા છીએ. એકંદરે પેપર ઘણો બધો સહેલો હતો. પીવાયક્યુના ક્વેશ્ચન્સ જે રહેલા હતા, અમુક ક્વેશ્ચન્સો બેઠા રહેલા હતા, અમુક ક્વેશ્ચન્સ ડેટા રિલેટેડ હતા, પણ બાળકોએ જો વાંચેલા હોય તો એ ક્વેશ્ચન્સ ઓલરેડી પહેલી એક્ઝામમાં ગુજકેટમાં જૂના વર્ષોમાં પૂછાઈ જ ગયેલા, એટલે સરળ જ હતા. તો મારી પાસે પેપર નંબર 12 છે, જેનું સોલ્યુશન આપણે લાઇન બાય લાઇન જોતા જઈએ. પહેલો ક્વેશ્ચન છે કે માધ્યમમાં પ્રકાશનો વેગ 200 × 10⁸ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે, તો માધ્યમનો વક્રીભવનાંક શું થશે? દરેક જણા જાણે છે કે સમીકરણ n = c/v. c એટલે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 200 × 10⁸ છે, જેને આપણે 2 × 10⁸ લખી શકીએ, એટલે આપણો જવાબ 1.5, ઓપ્શન નંબર એ. ત્યારબાદ બીજો પ્રશ્ન હતો, 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સનું સંયોજન કરવામાં આવે છે, તો આ સંયોજનનો પાવર એટલે P ઇક્વિવેલન્ટ 1/F ઇક્વિવેલન્ટ બરાબર 1/F1 વત્તા 1/F2. એક બહિર્ગોળ લેન્સ છે એટલે +25, એક અંતર્ગોળ લેન્સ છે એટલે -25, જેથી આપનો જવાબ થઈ જશે 0. પાવર કીધેલો છે એટલે આપણો જવાબ આવશે 0. ત્યારબાદ સમબાજુ પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત કરતા લઘુત્તમ વિચલન કોણ 46 છે, તો આપાત કોણ કેટલો? લઘુત્તમ વિચલન કોણ આપણને 46 આપેલો છે, તો ત્યારે આપાત કોણનું મૂલ્ય આપણે દરેક જણા જાણીએ કે Δm+a/2. સમબાજુ પ્રિઝમ છે તો a ની કિંમત કેટલી થઈ જશે? 60 વત્તા 46 એટલે થઈ જશે 106/2, એટલે ખૂણો મળશે 53, વિકલ્પ સી. પછીનો પ્રશ્ન, સંયુક્ત માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ વધારતા તેની મોટવણી. ટ્યુબ લંબાઈ આપણે દરેક જણા જાણીએ છીએ કે L = FO+FE છે, અને મોટવણી જેને આપણે FO/FE લખીએ છીએ. તો જો ટ્યુબ લંબાઈ મતલબ તમે L વધારો છો તો FO અને FE માં વધારો થઈ રહેલો છે, તો એનું મેગ્નિફિકેશન પાવર FO વધવાને કારણે વધશે જ તે, વિકલ્પ નંબર બી. ચાલો, પછીનો પ્રશ્ન, સમાન કળા તફાવત ફાઈ ધરાવતા બે તરંગોમાંથી નીકળતા તરંગોની સમાન તીવ્રતા I0 છે. આ તરંગોના સંપાતીકરણને કારણે મળતા તરંગની પરિણામી તીવ્રતા આપણે દરેક જણા જાણીએ છીએ કે I = 4I0 cos² φ/2. તો પરિણામી તરંગની તીવ્રતા એ cos² φ/2, એટલે વિકલ્પ નંબર એ. ત્યારબાદ બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતા પ્રકાશ માટે આપણે જાણીએ છીએ કે જો આપણી પાસે કોઈ જગ્યાએ બિંદુવત ઉદ્ગમ હોય તો એમાંથી ઉદ્ભવતા તરંગ અગ્રો એ હંમેશા ત્રિપરિમાણની અંદર ગોળાકાર સ્વરૂપે હોય, એટલે વિકલ્પ નંબર સી. જે અંતર સાથે 1/r² થી બદલાય. અહીં સમપ્રમાણ આપેલું છે એટલે આ વિકલ્પ ખોટો પડશે, માત્ર તરંગ અગ્ર ગોળાકાર, એટલે વિકલ્પ નંબર સી. ત્યારબાદ યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર આપણને સ્મોલ d આપી દીધેલો છે. પડદો એનાથી 1.8 મીટર દૂર, એટલે કેપિટલ D આપ્યું છે. મધ્યસ્થ શલાખાથી છઠ્ઠી પ્રકાશિત શલાખા મતલબ n = 6 વચ્ચેનું અંતર છે x, એટલે 1.2 સેન્ટીમીટર. તો વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ આપણે દરેક જણા જાણીએ છીએ કે પથ તફાવત xd/d બરાબર n લેમ્ડાને કરતા બનાવીએ તો xd/nd, જેનો જવાબ આવશે 600 નેનોમીટર, વિકલ્પ બી. ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન માટે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર, આ પણ ડેટા રિલેટેડ પ્રશ્ન છે. ધાતુની સપાટીમાંથી લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર એટલે V/d = E, જેની કિંમત 10⁸ વોલ્ટ પ્રતિ મીટર થાય, પરંતુ પ્રશ્નમાં સેન્ટીમીટર હતું ભાઈ, એટલે આનો જવાબ થઈ જશે 10⁶ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર, વિકલ્પ નંબર બી. પછીનો પ્રશ્ન, લેઝર વડે 6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો એક રંગી પ્રકાશ, મતલબ પ્રશ્નમાં આપણને F આપેલો છે.
ઉત્સર્જિત થતો પાવર એટલે P આપ્યો છે. તો સ્ત્રોત દ્વારા 1 સેકન્ડમાં કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે? આ બોર્ડની એક્ઝામમાં હતો આના જેવો જ ક્વેશ્ચન જે ફરી પાછો રિપીટ થયો. તો પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય, જેને લખી શકાય NHF છેદમાં T. આપણે n ના છેદમાં t એટલે સ્મોલ n ગોતવાનો હતો. તો સ્મોલ n બરાબર p ના છેદમાં hf. h આપણી પાસે 6.63 છે, f આપણને આપેલો છે, પાવર આપણી પાસે રહેલો છે. તો મળતા ફોટોનની સંખ્યા 1 ગુણ્યા 10⁻16 વિકલ્પ નંબર ડી. ચાલો, ત્યારબાદ 1 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા 0.033 kg દળની બુલેટની દ બ્રોગલી તરંગ લંબાવી લેમ્બડા બરાબર h ના છેદમાં mv. h છે આપણી પાસે 6.6 અને આપણી પાસે ઝડપ આપી દીધેલી છે 1 કિલોમીટર, જેને મીટરમાં ફેરવી શકીએ. આ 10⁻34 માં છે અને સાથે દળ આપ્યું છે 0.0033. આની ગણતરી કરીએ એટલે આપણો જવાબ થશે 2 ગુણ્યા 10⁻35 વિકલ્પ નંબર બી. બોહર મોડલ અનુસાર ત્રીજી ઉત્તેજિત અવસ્થા મતલબ n બરાબર 4. તો ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન આપણે જાણીએ છીએ કે L બરાબર NH ના છેદમાં 2π. n ની કિંમત તમે અહીંયા 4 મૂકી દો તો થઈ જશે 2h ના છેદમાં π, કે જેનો જવાબ મળશે આપણી પાસે 4.2 ગુણ્યા 10⁻34 વિકલ્પ નંબર ડી. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે જરૂરી ઉર્જા 13.6 છે. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા 5 ગુણ્યા 10⁻11 હોય તો ઇલેક્ટ્રોનનો વેગ બધા બાળકોને ખ્યાલ જ હોય, એ વેગની કિંમત છે 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ વિકલ્પ નંબર સી. ત્યારબાદનો પ્રશ્ન, હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિની ઉર્જા -13.6 છે. તો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા આપણે જાણીએ છીએ કે સ્થિતિ ઉર્જાની કિંમત કુલ ઉર્જા કરતાં હંમેશા બમણી હોય અને એ ઋણ હશે. અને સાથે ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જા અને કુલ ઉર્જા સમાન હોય એટલે ગતિ ઉર્જા હશે +13.6, સ્થિતિ ઉર્જા હશે -27.2 એટલે વિકલ્પ નંબર એ. ત્યારબાદ 2 ડ્યુટેરોનના સન્મુક્ત સંઘાત માટે ઉર્જા બેરિયરની ઊંચાઈનો મતલબ થાય સ્થિતિ ઉર્જા, જેને લખી શકાય U બરાબર K Q1 Q2 એના છેદમાં R. 2 ડ્યુટેરોનની ત્રિજ્યા આપેલી છે એટલે 2 ડ્યુટેરોનના કેન્દ્ર વચ્ચેનું અંતર ટોટલ થઈ જશે 4 ફર્મી મીટર. ડ્યુટેરોનમાં વિદ્યુત ભાર તો પ્રોટોનનો છે 1.6 ગુણ્યા 10⁻19. K ની કિંમત આપણે જાણીએ છીએ, ગણતરી કરીએ તો એની ઊંચાઈનો જવાબ આપણને મળશે 5.76 ગુણ્યા 10⁻14 વિકલ્પ નંબર સી. ત્યારબાદ સૂર્યમાં થતી પ્રોટોન સંલયન પ્રક્રિયામાં કુલ અસર દર્શાવતું પૂર્ણ કરવા માટે યોગ્ય સમીકરણ. આ પણ ટેક્સ્ટ બુકનું બેઠું જ સ્ટેટમેન્ટ રહેલું ભાગ, કે જેનો આન્સર આવશે 2He4 હિલિયમ બનશે અને સાથે મુક્ત થતી ઉર્જા દરેક જણાને ખબર છે 26.7 મેગા ઇલેક્ટ્રોન વોટ, મતલબ વિકલ્પ નંબર બી. ત્યારબાદ ખાલી જગ્યા આઇસોટોનની જોડ છે. આઇસોટોન એનો મતલબ કે જેનો ન્યુટ્રોન અંક સમાન હોય A-Z, જે આવશે વિકલ્પ નંબર ડી, કે જેમાં બંનેમાં સંખ્યા થાય છે 118. ત્યારબાદ વિદ્યુત પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો? આપેલ ડાયોડ આદર્શ ડાયોડ છે. તો પહેલા તો આપણે જોશું કે ફોરવર્ડ બાયસમાં છે કે રિવર્સ બાયસમાં. રિવર્સ બાયસમાં હોય તો 0, પણ વિકલ્પમાં છે જ નહીં, મતલબ ફોરવર્ડ બાયસ છે. 6 અને 5 એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1, અવરોધ રાખી દીધેલો છે 100, મતલબ થશે 0.01 એમ્પિયર, જેને તમે લખી શકો 10 મિલી એમ્પિયર વિકલ્પ નંબર સી. પછીનો પ્રશ્ન, પીએન જંકશનમાં રિવર્સ બાયસ આપવામાં આવે. આપણને ખ્યાલ છે કે રિવર્સ બાયસ હોય તો પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં હંમેશા વધારો થાય, વિકલ્પ નંબર સી. ત્યારબાદ છે રેક્ટિફાયરમાં વપરાયેલા ફિલ્ટરમાં લોડ અવરોધનું મૂલ્ય 200 ઓહમ અને કેપેસિટન્સનું મૂલ્ય 15 માઇક્રોફેરાડે છે. તો સમય અચળાંક દરેકને ખ્યાલ છે ટાઉ બરાબર R/C. 200 ગુણ્યા 15 માઇક્રોફેરાડ એટલે જવાબ આવશે 3 મિલી સેકન્ડ વિકલ્પ નંબર બી.
ત્યારબાદ બિંદુવત વિદ્યુત ભારથી 2q થી સ્મોલ r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર E છે. q જેટલો વિદ્યુત ભાર વડે સમાન વિદ્યુત ભારિત અને કેપિટલ R ત્રિજ્યાની પાતળીય ગોલીય કવચથી ના કેન્દ્રથી r/2 અંતરે, જેમાં સ્મોલ r ની કિંમત કેપિટલ R કરતા વધુ કીધી છે. બાળકો ઘણી વખત અહીં મૂંઝવણમાં આવી જાય કે પાતળું ગોલીય કવચ છે તો જવાબ 0 આવે, પરંતુ આ શરત ધ્યાનમાં લેવાની હતી ભાઈ. આપણને પહેલી પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે E બરાબર 2kq એના છેદમાં r², કારણ કે વિદ્યુત ભાર 2q છે. તો r/2 અંતરે નવું વિદ્યુત ક્ષેત્ર તમે ગોતો કે વિદ્યુત ભાર લેવાનો છે સ્મોલ q, નવી ત્રિજ્યા એટલે r/2 નો વર્ગ, જે બનશે 4kq છેદમાં r². તો જૂના વિદ્યુત ક્ષેત્ર કરતા આ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? બમણું. વિકલ્પ નંબર બી. ત્યારબાદ x અક્ષ પર 0.5 r જેટલા સમાન અંતરે સ્મોલ q ના 15 વિદ્યુત ભારો ગોઠવેલા છે, જેના કોઈ એક કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર હોય તેવું 1.5 r ત્રિજ્યાના ગોલીય બંધ પૃષ્ઠ સાથે સંકળાતું મહત્તમ વિદ્યુત ફ્લક્સ કેટલું? તો કે ભાઈ આપણે એક સમક્ષિતિજ રેખા બનાવીએ જેની ઉપરના ભાગમાં 15 વિદ્યુત ભારોને ગોઠવતા જઈએ. દરેક વિદ્યુત ભાર એકબીજાથી 0.5 r ના અંતરે છે. આપણે જે વર્તુળ લેવાનું છે એની ત્રિજ્યા છે 1.5 r. એટલે માનો કે હું આ વિદ્યુત ભાર લઉં તો આ ટોટલ અંતર થઈ જશે આપણી પાસે 1.5 r, કેમ કે આ પોઈન્ટ r 0.5. આને કેન્દ્ર તમે લીધું છે અને હવે તમે જો વર્તુળ બનાવો તો બંને બાજુ પણ એટલી જ સમાન ત્રિજ્યાઓનો ભાગ રહેવાનો. તો ટોટલ ઘેરાતા વિદ્યુત ભારો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આપનો જવાબ આવે 7q ના છેદમાં ε0. વિકલ્પ નંબર બી. ત્યારબાદ ગુરુત્વ મુક્ત અવકાશમાં E વિદ્યુત ક્ષેત્રની સમાન તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં 2m દળનો q વિદ્યુત ભાર સ્થિર રહેલો છે. તેને વિદ્યુત ભારને મૂકતા n સેકન્ડ બાદ તેની ઝડપ, તો કે v બરાબર a × t. વિદ્યુત ક્ષેત્રનો પ્રવેગ એટલે qe છેદમાં m, પરંતુ દળ 2m છે અને સમય t ની બદલે આપણને કીધેલો છે n, તો ગુણાકારમાં n, જેથી આપણો જવાબ વિકલ્પ નંબર a qen છેદમાં 2m. ત્યાર પછીનો પ્રશ્ન, આ જૂનો જ PYQ ફરી પાછો રિપીટ થયેલો કે 2l લંબાઈના ચોરસના શિરોબિંદુઓ ઉપર +q, -q અને -q વિદ્યુત ભારો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. તો +q અને +q ના જોડતી રેખાના મધ્યબિંદુ A પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? આ અંતર l, આ અંતર l, આ આપણી પાસે 2l છે, તો કાટકોણ ત્રિકોણનો ભાગ બનશે એટલે આ અંતર √5l. આ બંનેના સ્થિતિમાનનો સરવાળો એટલે 2kq ના છેદમાં l. આ બંનેના સ્થિતિમાનમાં લખાશે kq એના છેદમાં √5l. એ પણ બે વિદ્યુત ભારનું છે, વચ્ચે માઇનસ નિશાની કારણ કે ઋણ છે. તો 2kq છેદમાં l કૌંસમાં 1 - 1/√5 વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાન આપણને મળશે, કે જે આ પ્રશ્નની અંદરના ભાગમાં વિકલ્પ નંબર સી માં રહેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કેપિટલ R ત્રિજ્યાને ગોળાકાર સુવાહક પર 1.6 × 10⁻⁷ કુલમનો નિયમિત રીતે વિદ્યુત ભાર રહેલો છે. સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન અને સપાટી પર મળતા વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર શું હોય? આપણે દરેક જણા જાણીએ છીએ કે સુવાહકની અંદરનું સ્થિતિમાન સપાટી ઉપર હોય એટલું જ હશે, એટલે kq ના છેદમાં r, અને વિદ્યુત ક્ષેત્ર જેને લખાશે kq એના છેદમાં r². તો kqr કેન્સલ, એક છેદનો છેદ અંશમાં આવશે એટલે આનો ગુણોત્તરનો જવાબ બનશે કેપિટલ R. વિકલ્પ નંબર બી. ત્યારબાદ સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2 વોલ્ટ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P અને Q પાસે ઇલેક્ટ્રોન મૂકેલા છે. P પાસે અને Q પાસે ઇલેક્ટ્રોન છે, કેપેસિટરની પ્લેટ છે, એટલે આપણે દરેક જણા જાણીએ કે વિદ્યુત ક્ષેત્ર એક સરખું સમાન જ હશે. તો લાગતું બળ F બરાબર QE. બંને ઇલેક્ટ્રોન જ છે, તો બંને પર લાગતા બળની દિશા પણ સમાન થવાની છે અને બંનેનું મૂલ્ય પણ કેવું થવાનું છે? સમાન. એટલે આનો યોગ્ય વિકલ્પ બનશે આપણી પાસે D. બંને ઇલેક્ટ્રોન પર લાગતા વિદ્યુત બળો સમાન છે.
પછીનો પ્રશ્ન, એ આડછેદનું ક્ષેત્રફળ અને I જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવતા ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ VD છે. આપણે જાણીએ J બરાબર I/A NE VD. હવે આડછેદનું ક્ષેત્રફળ અને વહેતો પ્રવાહ બંને બમણો કરવામાં આવે. અહીંયા 2 કરીએ, અહીંયા 2 કરીએ તો આ બંને કેન્સલ તો હતી નહીં જ પરિસ્થિતિ, તો ડ્રિફ્ટ વેગ VD નો VD જ રહેશે, વિકલ્પ નંબર C. ત્યારબાદ આકૃતિમાં દર્શાવેલા વિસ્ટન બ્રિજ સમતુલન સ્થિતિમાં છે, મતલબ ગેલ્વેનોમીટરમાં કોઈ પ્રવાહ પસાર થતો નથી, તો N કેટલો થશે? આ આપ્યું છે આપણને 15, અહીંયા છે 10, અહીંયા છે R, અહીંયા R, અહીંયા R/N. સમતુલન સ્થિતિમાં R1/R2 મતલબ 15 ભાગ્યા R, સામેના ભાગમાં આવશે 10, છેદમાં આ બંને સમાંતરમાં છે મતલબ ઉપર થશે ગુણાકાર, નીચે થશે સરવાળો. R કેન્સલ કરી નાખો અને N ને કરતા બનાવો તો આમાં આપણો જવાબ બનશે 1/2 મતલબ વિકલ્પ નંબર A. ત્યારબાદ આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં P અને Q વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા વોલ્ટેજ છે 60, અહીંયા છે 0. આ બંને અવરોધ શ્રેણી જોડાણમાં થશે એટલે જેનો કુલ અવરોધ કેટલો થવાનો? 96. તો I બરાબર 60 ભાગ્યા 96. જે પ્રવાહ મળે છે એ પ્રવાહને આપણને P અને Q બિંદુ કીધું છે, ત્યાં અવરોધ કેટલો છે ભાઈ? 32. તો 60 ગુણ્યા 96 ગુણ્યા 32, તો મળતો આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ રહેવાનો છે 20 વોલ્ટ, વિકલ્પ B. R ત્રિજ્યાના વિદ્યુત પ્રવાહાધારિત રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર અને રિંગની અક્ષ પર કેન્દ્રથી 2√2R અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર. આપણે જાણીએ છીએ કે કેન્દ્રનું ચુંબકીય ક્ષેત્ર μ0NI/2R, અક્ષ માટેનું ચુંબકીય ક્ષેત્ર μ0NI/2 પ્લસ x, પણ અંતર રહેશું 2√2 એટલે એનો વર્ગ કરવા માટે જઈએ એટલે આ 8R² એની 3/2 બંનેનો ગુણોત્તર લઈએ તો μ0NI/2 કેન્સલ થઈ જશે. આ છેદનો છેદ અંશમાં આવશે એટલે અહીંયા બની જશે 9R² એની 3/2, નીચે બની ગયો R નો ઘન. વર્ગમૂળ કાઢીએ આ જગ્યાએ તો 9 નું વર્ગમૂળ થઈ જશે 3, અહીંયા R, અહીંયા ઘન, છેદમાં R નો ઘન, તો 3 નો ઘન 27, R ઘન કેન્સલ, 27/1 વિકલ્પ નંબર D. ત્યારબાદ ચલિત ગુચરાના ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતતાનું પારિમાણિક સૂત્ર. પ્રવાહ સંવેદિતતા મતલબ φ/I, જેનો એકમ આવવાનો એમ્પિયર ઇનવર્સ, એટલે વિકલ્પ નંબર A. કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻⁷ ટેસ્લા આપેલો છે. આ ક્વેશ્ચન થોડોક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લગતો ઓળખતો કહેવાય, પરંતુ આપણને આપેલી માહિતી સારી એવી છે જેથી ઝડપથી ખબર પડી જાય કે તે દક્ષિણ ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક તાર 1 એમ્પિયરનો પ્રવાહ ધરાવે છે, જેને સમક્ષિતિજ ટેબલ ઉપર પ્રવાહની દિશામાં દક્ષિણથી ઉત્તર તરફ હોય એમ ગોઠવ્યો છે. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ આપણે દરેક જણા જાણીએ છીએ કે F બરાબર IL ક્રોસ B, તો F ના છેદમાં L, તો અહીંયા IB sin θ આવશે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ છે, રહેલો તાર પણ સમક્ષિતિજ જ છે, એટલે બે વચ્ચેનો ખૂણો આપણી પાસે થઈ જવાનો છે 180, કારણ કે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા છે. sin 180 ની કિંમત થાય 0, એટલે જવાબ આવશે D. ત્યારબાદ ઘણી વખત રિપીટ થયેલો પ્રશ્ન, એ ત્રિજ્યાના I પ્રવાહધારિત અતિ લાંબા સુવાહક તાર વડે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો કે અંદરના ભાગમાં સમપ્રમાણમાં, બહારના વ્યસ્ત પ્રમાણમાં, એટલે વિકલ્પ નંબર B. એક પેરામેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખતા. પેરામેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખો તો તે હંમેશા નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરે, વિકલ્પ નંબર B. ત્યારબાદનો પ્રશ્ન, આકૃતિ આપણને દર્શાવેલી છે. R ત્રિજ્યાની વાહક રિંગોમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. આકૃતિ A માં ચુંબકીય ક્ષેત્ર 0.3 ટેસ્લા દરથી વધે છે અને બીજાની અંદરના ભાગમાં 0.2 ટેસ્લા પર સેકન્ડના દરથી ઘટે છે. તો A અને B માં પ્રેરિત થતા પ્રવાહની દિશા. અહીં ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને અંદર છે, ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને બહાર છે. તમે અવલોકન સામેના ભાગેથી કરો છો.
એકમાં દરથી વધે છે, એકની અંદરના ભાગમાં દરથી ઘટે છે. જો તમે લેન્ઝનો નિયમ લગાડો ભાઈ, તો બંનેની અંદરના ભાગમાં પ્રેરિત થતા પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્ર આપણને વિષમ ઘડી દિશામાં જ મળશે. એટલે વિકલ્પ નંબર બી. પાસે પાસે રહેલા ગુચરાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ એટલે એમ આપણને આપેલું છે. ગુચરામાં 0.15 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 30 એમ્પિયર થાય તો ગુચરા સાથે સંકળાયેલા ફ્લક્સનો ફેરફાર કેટલો હશે? તો કે ભાઈ ફ્લક્સનો ફેરફાર ડેલ્ટા ફાઈ બરાબર m ઇન્ટુ આઈ, કે જેનો જવાબ 2 ગુણ્યા 30 એટલે 60 વેબર. વિકલ્પ એ. ત્યારબાદ એસી જનરેટરમાં ટી બરાબર 0 સમયે ઈએમએફ 0 છે. ટી બરાબર 0 EMF 0 હોય તો વોલ્ટેજ બદલાતા હશે V બરાબર VM sin ઓમેગા ટી થી. તો આપેલા વિકલ્પોમાંથી જો આપણને મહત્તમ કિંમત જોતી હોય તો એ VM મળે અને લઘુત્તમ જોતી હોય તો એ આપણી પાસે શૂન્ય થવાની. તો આપણે હવે અહીંયા જે ખૂણો રહેલો છે એની કિંમતને ધ્યાનમાં લેવાનું છે. અહીંયા છે ઓમેગા ટી. જો હું ટીની કિંમત એ જગ્યાએ પાઈ બાય 2 ઓમેગા લઉં તો ઓમેગા ઓમેગા કેન્સલ, સાઇન પાઈ બાય 2 મતલબ 1, તો પાઈના છેદમાં 2 ઓમેગા સમયે મહત્તમ. વિકલ્પ સી. પછી પ્રશ્ન છે એલસીઆર એસી પરિપથમાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તેના આરએમએસ મૂલ્યના આશરે કેટલા ટકા જેટલું હોય? VRMS બરાબર VM ના છેદમાં √2 કીધું છે. આ √2 ને આ બાજુ લ્યો તો VM બરાબર √2 VRMS, તો VM એ RMS કરતા ટકાવારી પ્રમાણ લેશો તો 1.41 ગુણ્યા 100 મતલબ આવશે આપનો 141.4. વિકલ્પ નંબર સી. ત્યારબાદ નીચે પૈકી એસી પરિપથમાં આપણે અનુનાદની સ્થિતિમાં પાવર ફેક્ટરનું મૂલ્ય 1 મળે છે. હવે અનુનાદ થવા માટે L અને C બંને હોવા જરૂરી છે, પણ LC વાળો માત્ર કોઈ ઓપ્શન નથી. તો આપણે એની કરતા શ્રેષ્ઠ વિકલ્પ આપેલો છે કે ભાઈ LCR શ્રેણી પરિપથ કે જેમાં L અને C બંને આવે, એટલે વિકલ્પ નંબર ડી. પછીનો પ્રશ્ન છે 12 વોટના વિદ્યુત બલ્બ સાથે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને જોડતા મળતા આઉટપુટ વોલ્ટેજ 24 વોલ્ટ છે. તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય જણાવો. P બરાબર VI થાય, પણ અહીંયા મળતો પ્રવાહ RMS છે, પાવર 12 છે, વોલ્ટેજ 24 છે, તો IRMS ની કિંમત આપણને મળશે 1/2. આપણે જાણીએ IRMS એટલે IM ના છેદમાં √2, તો IM ને કરતા બનાવો તો √2 ભાગ્યા 2 મતલબ 1/√2. વિકલ્પ સી. ખાલી જગ્યાનો ઉપયોગ ઔષધિ શાખાના કેન્સર કોષોને નાબૂદ કરવા માટે થાય. ચેપ્ટર 8 માંથી ઘણી વખત રિપીટ થયેલો પ્રશ્ન, ગામા કિરણો જો કેન્સરના કોષોને નાબૂદ કરવા માટે ઉપયોગમાં આવે છે. તો એકંદરે ફિઝિક્સનો ગુજસેટનો પેપર ઘણો બધો સરળ હતો. કોઈ એવા ડેટા રિલેટેડ ક્વેશ્ચન્સો ન હતા. જે અમુક ક્વેશ્ચનો હતા એ ઓલરેડી પહેલેથી પૂછાઈ જ ગયેલા હતા. તો 40 માંથી 40 માર્ક આવી શકે એવો પેપર ગયો હશે એવી આશા રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.